આ તરફ નવસારીના બિલીમોરામાં ગોડાઉનમાં આગમાં એક વ્યક્તિનું મોત થયું છે। દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ ફસાયા હતા। ફાયર વિભાગની ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયાસો અહીં જોવા મળી રહ્યા છે। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આ આગમાં એકનું મોત થયું છે તો બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બિલીમોરા ખાતે એક ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ। દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બિલીમોરા, ગણદેવી અને નવસારી સહિતના જે ફાયર વિભાગ છે, ફાયર ફાઇટર્સ છે, તે સ્થળ પર પહોંચ્યા હતા આગને કાબૂમાં લેવા માટે। ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ તેમાં ફસાયા હતા, જેમાંથી એક કર્મચારીનું મોત થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। રાજન રાજપૂત પાસેથી વધુ વિગતો મેળવીએ। જી રાજન। ट्रांसपोर्ट अचानक आग झड़पी उठी जो आग लागવાનું કારણ હજી સ્પષ્ટ નથી થઈ શકી, પરંતુ આગ એટલી બધી વિકરાળ હતી કે લગભગ 2-3 કિલોમીટરથી દૂર જે આગની અંદર આગના લીધે જે ધુમાડાના ગેટો ગેટા આસમાન તરફ આકાશ તરફ જઈ રહ્યા હતા તે જોઈ શકાતા હતા। બીજી તરફ જો વાત કરવામાં આવે તો તુરંત ઘટનાને પગલે નવસારી, ગણદેવી, બિલીમોરા સહિતના ફાયર ફાઇટરોની ટીમ જે છે એ ઘટના સ્થળ ઉપર ધસી ગઈ હતી। ગોડાઉનની અંદર કેટલાક તો લોકો ફસાયા હતા। ટ્રાન્સપોર્ટનું જે આ ગોડાઉન છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે અંદર કામ કરતા કામદારો વ્યક્તિનું ગોડાઉનની અંદર મોત નીપજ્યું છે। હાલ 3-4 જેટલા જે લોકો છે એને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હજી પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને કોઈ કેટલાક લોકો હજી પણ અંદર ફસાયા છે તે પણ ફાયર વિભાગ દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરી તપાસ કરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।